જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસી હેલ્પરમાં ભરતી આવશે, તો તેના માટે તૈયારી ચાલુ કરી દો. હમણાં સમય છે, સારો એવો સમય મળ્યો છે. હજુ કદાચ ફોર્મ ભરતા નોટિફિકેશન જાહેર થતાં 2-3 મહિના અંદાજે લાગી શકે. તો આ જે સમય છે, તો એ સમય દરમિયાન જે હેલ્પરના વિડીયો છે, તો એ વિડીયો જોતા રહો. અને જે તમારી પાસે બુક હોય આઈટીઆઈની, મિકેનિક ડીઝલની ચોપડી છે કે અથવા તો એમએમવીની છે કે ફિટરની જે પણ છે, બરાબર, તો એ વાંચતા રહો તો એ તમને ઘણો ફાયદો થશે. અને જો એ કશું ના વાંચવું હોય તો આપણા જે હેલ્પરના સિલેબસ પ્રમાણે આપણી ચેનલમાં 250+ વિડીયો બનાવેલા છે. ડેલીનો એક વિડીયો જોશો તો પણ તમને ઘણો ફાયદો થશે. તો પ્લેલિસ્ટમાં જઈને તમે ચેક કરી શકો છો સિલેબસ પ્રમાણે. અને એક 22 વિડીયો બનાવેલા છે હેલ્પર ટેકનિકલ સિલેબસ, જે જીએસઆરટીસીએ ઓફિશિયલ સિલેબસ મૂકેલો હતો ટેકનિકલનો, તો એના ડિટેલમાં ટોપિક વાઇઝ વિડીયો બનાવેલા છે. એટલું પણ તમે જોશો ને તો એ ટેકનિકલના 50માંથી તમને અંદાજે 42-45 માર્ક્સ તમે લાવી શકશો, એટલી 100% ગેરંટી આપું. એનું કારણ છે કે એ જે મેં 22 વિડીયો બનાવેલા છે, તો એ ટોપિક વાઇઝ બનાવેલા છે. શાયદ યુટ્યુબમાં તમને ટોપિક વાઇઝ વિડીયો એટલા નહીં મળે, તમે ચેક કરી લેજો, કેમ કે ડિટેલમાં સમજાવેલું છે ટોપિક વાઇઝ. એન્જિનના પ્રકાર, એન્જિન શું છે, તો એના વિશે ડિટેલમાં સમજાયેલું છે, બરાબર. તો એ જો 22 વિડીયો તમે જોઈ લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે. હવે મિત્રો, ઘણા મેસેજ કરી રહ્યા છે મિત્રો કે સર, અમને જીએસઆરટીસી હેલ્પરમાં જે તમારા અગાઉ છોકરા જે છે નોકરીએ લાગ્યા છે, બરાબર, અથવા તો જોઈનિંગ કરેલું છે, હાલ નોકરી કરી રહ્યા છે, તો એમની પગાર સ્લીપ અમને બતાવો, બરાબર. તો આપણે જે છે અગાઉ જે અમારા વિદ્યાર્થીઓ હાલ નોકરી કરી રહ્યા છે, બરાબર, તો એમના પાસેથી આપણે એક પગાર સ્લીપ મંગાવેલી છે. તો આ પગાર સ્લીપ જોઈને તમને ખ્યાલ આવશે કે કેટલો પગાર મળે છે, બરાબર, કેટલા કપાય છે, કપાત કેટલા થાય છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું, તમને પણ ખ્યાલ આવે. અને ખ્યાલ હોવો પણ જોઈએ, બરાબર, કે હેલ્પરમાં કેટલો પગાર જે હાથમાં આવે છે, પીએફના કેટલા કપાય છે કે અન્ય કેટલા કપાય છે, બરાબર. તો દરેકને ખ્યાલ હોવો જોઈએ. અને એ આશયથી આપણે આ વિડીયો બનાવીએ છીએ કે જેથી બીજાને પણ ખ્યાલ આવે. તો જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026, હેલ્પર પગાર કેટલો મળે, પગાર સ્લીપ 2026. તો આ એપ્રિલ મહિનાની છે, એપ્રિલ 2026ની. તો ચાલો મિત્રો, ડિટેલમાં ચર્ચા કરીશું, તો તમને પણ જે છે આ ખ્યાલ આવશે. અને આ પગાર તમને પણ મળવા પાત્ર થશે જ્યારે તમે જોઈનિંગ થશો ત્યારે. તો અહીં તમે જોઈ શકો છો, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, થરાદ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ મિકેનિકલ, બરાબર, પાલનપુર ડિવિઝનમાં છે. ડેઝિગ્નેશન તમે અહીં જોઈ શકો છો, હેલ્પર, એપ્રિલ 2026, બરાબર. ઓટી 00 કરેલી છે. મંથ અને ડે મે 2026, બરાબર. પગાર ડે ફર્સ્ટ અથવા તો 7, એટલે કે પહેલી અથવા તો 7મી તારીખ સુધી તમારો પગાર થઈ જાય છે, બરાબર. અહીં તમે જોઈ શકો છો જે કેટલા દિવસનો પગાર, તો 30 દિવસનો પગાર મળેલો છે એપ્રિલ મહિનાના. આ ભાઈએ પૂરેપૂરા દિવસો ભરેલા છે, બરાબર. મંથના દિવસો કેટલા, 30, અને પગારના મતલબ કે પગાર મળવાપાત્ર જે છે એ પણ 30 દિવસનો. એટલે આ જે સેલરી સ્લીપ છે એ ફૂલ પેમેન્ટની છે, બરાબર, ફૂલ પગારની. તો અહીં તમે જે છે પૂરેપૂરા દિવસો ભરેલા છે એ પ્રમાણે આપણે મંગાવી હતી કે ભાઈ તમે જે દિવસ મતલબ કે પૂરેપૂરા દિવસો ભરેલા હોય એ સેલરી સ્લીપ મોકલજો, એટલે બીજા વિદ્યાર્થીઓને અથવા તો જે નવા તૈયારી કરી રહ્યા છે તો એમને પણ ખ્યાલ આવે. હવે અહીં તમે જોઈ શકો છો, બેઝિક પગાર તમારો જે છે 21,100 છે, બરાબર. અહીં પે 21,100. પછી બીજી અલગ અલગ આપેલી છે કે ડીએ તમને એચઆરએ, બરાબર, અલગ અલગ. તો ડીએ ને એચઆરએ કે કશું મળવાપાત્ર નથી. એ જ્યારે ક્યારે મળશે કે જ્યારે તમે રેગ્યુલર થશો, એટલે કે કાયમી 5 વર્ષ જે ફિક્સેશન છે એ 5 વર્ષ પૂરા થશે પછી તમને ડીએ પણ મળશે, બરાબર. ડીએ કદાચ એ પ્રમાણે મળતું હોય છે, જે છે અમુક સમય પ્રમાણે વધતું 50% મળતું હોય છે, 55%, 60% એ સરકાર વધારતું હોય છે. એ પ્રમાણે તમને ડીએ મળતું હોય છે. અન્ય પણ બીજા ભથ્થાઓ મળતા હોય છે. અહીં બીજા જે છે તમે જોઈ શકો છો, એમાં આપેલું છે. બીજું તમને હમણાં કશું નહીં મળે,
પછી પીએફ 2110 કપાણું છે હવે એનું પીએફ. પછી પ્રોફેશનલ ટેક્સ તો દરેકને કપાશે 200 રૂપિયા પ્રોફેશનલ ટેક્સ કપાણો છે. બીજું અન્ય કોઈ મળવાપાત્ર નથી, તમે અહીં જોઈ શકો છો. આ તમને લાઈવ બતાવેલી છે પગાર સ્લીપ હમણાંની જ 2026ની એપ્રિલ મહિનાની, હજુ તો ગયા મહિનાની જ છે. તમે અહીં જોઈ શકો છો પીએફ જે કેટલું તમારું ડિડક્શન થયું છે, કપાત કેટલું થયું છે. તો અહીં બતાવેલું છે કે પીએફના 2110 કપાણા છે અને પ્રોફેશનલ ટેક્સના 200 રૂપિયા પ્રોફેશનલ ટેક્સના દરેકને કપાતા જ હોય છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો હવે ગ્રોસ પે. તો ગ્રોસ એટલે કે ટોટલ કેટલો છે 21,100 છે. પેન્શન નથી કપાતો, બરાબર. પીએફ જે છે કપાણું છે 2110, બરાબર. ડિડક્શન 2310 ટોટલ, જે પીએફ પ્લસ 200 તો કેટલા થયા 2310 રૂપિયા તમારું ડિડક્શન એટલે કે કપાત થયો. અને ઓન હેન્ડ એટલે કે હાથમાં તમને કેટલો પગાર આવ્યો છે અહીં તમે જોઈ શકો છો. નેટ સેલરી 18,790 આ તમારું હેન્ડ પેમેન્ટ જો તમે ફૂલ દિવસો ભરશો, બરાબર. એટલે કે જે પ્રમાણે તમે કમ્પ્લેટ જે દિવસો છે એ દિવસો તમે કમ્પ્લેટ ફૂલ ભરશો. અમુક તમને વીકલી રજા પણ આપતા હોય છે, એટલે 4 રજાઓ તમને મહિનામાં એટલે કે 26 દિવસ તમારે ભરવાનો હોય છે. તો એ 26 દિવસ પૂરા ભરશો તો એ પ્રમાણે તમને 18,790 એટલે કે 18,800 તમારા હેન્ડમાં ઓન હેન્ડ આવશે, બરાબર. એટલે કે જે પીએફ છે કે પ્રોફેશનલ ટેક્સ છે અન્ય બધું કપાતા તમારા ઓન હેન્ડ હાથમાં તમને આટલા તમે અહીં જોઈ શકો છો 18,790 આ જે છે. આ તમે ફૂલ દિવસો ભરશો તો આટલા તમને, જો તમે ઓછા દિવસો ભરશો તો એ પ્રમાણે તમારા દિવસ પ્રમાણે કપાઈ અને પછી ડિડક્શન થઈને તમારું પેમેન્ટ મળશે, બરાબર. બીજું અન્ય કંઈ મતલબ કે કપાત થયેલો નથી, ફક્ત તમારો એક પીએફના કટ કર્યા છે અને પ્લસ જે છે પ્રોફેશનલ ટેક્સ 200. તો એ કપાત કરતાં બીજા તમારા જે હેન્ડમાં આવ્યા, બરાબર 18,790 આ હેલ્પરનો તમને દર મહિને પગાર આટલો તમારા હાથમાં આવશે જો તમે ફૂલ દિવસો ભરશો તો, બરાબર. તો આ જે છે લાઈવ તમને જે છે બતાવેલી છે આ જે છે પગાર સ્લીપ. તો તમને પણ ખ્યાલ આવે કે કેટલો પગાર મળે છે. ઘણાને વિચાર આવતા હોય કે કેટલો પગાર આવશે, કેટલો કાપતા હોય છે. તો આવવો જોઈએ અને ખ્યાલ પણ હોવો જોઈએ કે કેટલો મળવાપાત્ર પગાર છે, બરાબર. તો આ મિત્રો તમારી સમક્ષ રજૂ કર્યો. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા પણ વિડીયો હજુ આપણે બનાવતા રહીશું, એનો પગાર, પછી રજાઓ વિશે, પછી અન્ય બીજી માહિતી પણ આપણે ટૂંક સમયમાં તમને જે અમારા વિદ્યાર્થી નોકરી કરી રહ્યા છે, બરાબર. તો એમના રૂબરૂ અથવા તો એમને જે છે ફોનમાં આપણે ઇન્ટરવ્યૂ લઈને પણ એમને પૂછીને એક વિડીયો બનાવીશું કે પગાર કે જે છે રજાઓ કેટલી મળવાપાત્ર છે, અન્ય બીજી જે છે કોઈ સુવિધાઓ મળવાપાત્ર છે કે નહીં, તો તેના વિશે ડિટેલમાં આપણે નવો વિડીયો બનાવીશું. તો મિત્રો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. જેટલું લાઈક અને શેર કરશો એટલું જ મિત્રો બીજા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થશે અને અમને પણ મોટિવેશન મળશે. તો વધુમાં વધુ વિડીયો તમારે 1 રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે નહીં. તમારે ફક્ત ને ફક્ત અમને સપોર્ટ આપવાનો છે લાઈક અને શેર દ્વારા. લાઈક અને શેર કરશો તો અમને મોટિવેશન મળશે. અમને પણ ખબર પડે છે કે લાઈક અને શેર થયું છે કે નહીં. બતાવે અમારે જે વાયટી સ્ટુડિયો છે એમાં બતાવે કે લાઈક અને શેર કેટલા જણાએ કરેલું છે. તો એ પ્રમાણે મિત્રો દોસ્તો શેર અને લાઈક કરતા રહો તો અમને પણ મતલબ કે મોટિવેશન મળે અને તમને પણ ફાયદો થશે ચોક્કસ. અગાઉ ફ્રીમાં ઘરે બેસીને જે અભ્યાસ કરનારાઓ વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે, તો તમે પણ એનો લાભ લો અને બીજાને પણ લાભ અપાવો. તો એ પ્રમાણે મિત્રો તમે પણ જે છે લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.